ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં, ત્યાં જઈ અને આપણે પાકા ફળો જમીશું એવું વિચારી અને ભગવાન ગ્વાલબાલ મિત્રોની સાથે તાડવનમાં પ્રવેશ કરીને એ જ વખતે ધરતીને ધ્રુજાવતો ગધેડાનું રૂપ લઈ અને ધેનુકાસુર આવ્યો છે. ભગવાનને ખ્યાલ આવી ગયો. ભગવાને પ્રહલાદને વરદાન આપેલું કે તમારા કુળમાં ગમે એવો અસુર થાય તોય હું ક્યારેય એના ઉપર હાથ નહીં પાડું. એટલે ભગવાનને ખ્યાલ આવ્યો. ભગવાને બલરામજીને કીધું કે આ પ્રહલાદના વંશમાં જન્મેલો છે, માટે આને તમારે મારવો પડશે. કારણ કે પ્રહલાદના પુત્ર વિરોચન, એના પુત્ર બલિ અને એનો પુત્ર બલ નામે હતો. પૂર્વજન્મની અંદર ગંધમાદન પર્વતમાં સ્ત્રીઓની સાથે ફરતો. હવે સ્ત્રીઓના પગમાં ઝાંઝર વગેરે હોય, બધા નાચગાન કરતા, વાજિંત્રો વગાડતા, એટલે એટલો બધો અવાજ થાય. બાજુની ગુફામાં દુર્વાસા મુનિ ધ્યાન કરતા. અને યાદ રાખો, દુર્વાસાની હડફેટે ચડે એને નાનો એવો શાપ ન હોય. એટલે દુર્વાસા મુનિએ જરા ગુફામાંથી બહાર આવીને કીધું કે તમારે નાચગાન કરવા હોય તો આમ થોડાક દૂર જઈને કરો, અહીંયા મને ધ્યાનમાં વિક્ષેપ થાય છે. પણ આને તો કાંઈ માન્યમાં આવ્યું નહીં. ઋષિ અંદર જઈને ધ્યાનમાં બેઠા હતા, તો ફરીવાર માંડ્યા નાચગાન કરવા. અને બહાર આવીને હાથમાં જળ લઈને ઋષિએ શાપ આપ્યો કે ગર્દભ જેવો સ્વભાવ માનતો નથી, જા મારો શાપ છે ભયંકર ગર્દભ ગધેડો થઈ જા. ઋષિ હું બોલે કાંઈ નક્કી નાય. એટલે છેવટે આ તરત બલ પગમાં પડ્યો ત્યારે અનુગ્રહ કર્યો કે આજથી 4 લાખ વર્ષ પછી, જો ઓછા નહીં, 4 લાખ વર્ષ સુધી એક પછી એક જન્મ, જે જન્મ આવે ને આ ગધેડાનો આવે, તો 4 લાખ વર્ષ પછી ભગવાનના ભાઈ બલરામના હાથે તને તાડવનમાં મુક્તિ મળશે, આ રીતે કીધેલું. એટલે ભગવાને બલરામને કંઈક મોટા ભાઈ આને તમારે મારવાનો છે. અને તરત જ બલરામજીએ પાછળના 2 પગ અને પૂંછડું એને જાલીને ગોળ ગોળ ફેરવીને તાડના વૃક્ષની સાથે પછાડ્યો. ત્યાંને ત્યાં જ એનું પ્રાણ પંખીડું ઉડી ગયું છે. દેવતાઓએ બલરામજી ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. તમામ મિત્રોની સાથે ભગવાને આ તાડવનના મધુર ફળ એને આરોગ્યા છે. સાંજ પડતા પરમાત્મા પાછા વ્રજમાં પધાર્યા. એકવાર વ્રજમાં વૃંદાવનમાં ગોવાળિયાઓની સાથે ભગવાન ગાયોને ચરતી મૂકી અને રમત કરી રહ્યા છે. તો એ વખતે બપોરના સમયે આખા વનમાં બીજી વખત દાવાગ્નિ લાગ્યો. વૃંદાવનમાં 2 જ વખત લાગ્યો. આપણા જીવનમાં ગમે ત્યારે લાગે, કાંઈ નક્કી નથી. ભગવાનનો આશ્રય હોય તો એ દાવાગ્નિ પી જાય ને આપણને સુખિયા કરે, પણ એનો આશરો ન કર્યો હોય તો આખી જિંદગી દાવાગ્નિમાં તડપવું પડે છે. ગોવાળિયાઓએ બધાએ દોડી અને ભગવાનને પ્રાર્થના કરી, કૃષ્ણ કૃષ્ણ મહાવીર, હે રામામિત વિક્રમ, દાવાગ્નિના દહ્યમાન નાન પ્રપન્નાન સ્ત્રાતુમર્હથ, હે કૃષ્ણ હે રામ, અગ્નિથી અમારી રક્ષા કરો. ભગવાન કે આંખો બંધ કરો, ને બધાએ આંખો બંધ કરી. એટલે 2 હાથની અંજલિથી ભગવાને દાવાગ્નિનું પાન કર્યું. હવે ભગવાન કરે એમ કરે? એક સળગતો કોલસો મોઢામાં નાખવો હોય તો એ આપણું કામ નથી. હવે આ રીતે દાવાગ્નિથી સર્વ કોઈનું રક્ષણ કર્યું. સાંજે બધા જ ઘેર આવ્યા. જે કંઈ નવું બને એ બધી જ વાત સાંજનો સમય થાય ત્યારે વ્રજમાં થાય. વ્રજની અંદર મોટા ગોવાળિયાઓ વગેરે હોય તો એ બધા જ સાંજે વ્રજના ચોકમાં ખાટલાઓ નાખીને બેઠા હોય. પણ યાદ રાખો, ભાગવતમાં લખ્યું કોઈ ગામ ગપ્પાનું મારતા હોય. બધા જ બેઠા બેઠા ભગવત ચરિત્રની વાતો કરતા હોય. ભગવાન 11 વર્ષ વ્રજમાં રહ્યા તો 11 વર્ષ સુધી વ્રજમાં આધિ વ્યાધિની ઉપાધિ ફરકી પણ નથી. કોઈ પ્રકારની કોઈને પણ મુશ્કેલી નહીં, કોઈના શરીરમાં કોઈ પ્રકારની પીડા પણ નહીં. આપણે સાંભળ્યું નથી કે વ્રજમાં 11 વર્ષમાં કોઈનું અસુરો સિવાય મૃત્યુ થયું હોય. કારણ કે બધા જ ભગવાનમાં 11 વર્ષ સુધી એવા તલ્લીન બની ગયેલા, કોઈ પણ પ્રકારના ફેરફારો વ્રજમાં થયા નથી. વર્ષા ઋતુ આવે તો એવી સોહામણી લાગે, શરદ ઋતુ આવે તો સોહામણી, અને કદાચ ઉનાળાનો ધગધગતો બપોર હોય, ગ્રીષ્મ ઋતુ હોય, પણ એક બાજુ ખળખળ કરતા યમુનાજી વહેતા હોય, અનેક પ્રકારના વૃક્ષો વૃંદાવનની અંદર લચી રહ્યા હોય, ગિરિરાજ ગોવર્ધનની મોટી મોટી ગુફાઓ હોય, એટલે ઉનાળા જેવું લાગતું જ નથી. 10મ સ્કંદમાં વર્ષા, શરદ અને ગ્રીષ્મ બધી જ ઋતુઓનું અદ્ભુત વર્ણન
ભગવાન વ્યાસ નારાયણે કર્યું છે. પરમાત્મા અદ્ભુત દાણ લીલા વ્રજની અંદર કરે. ભગવાન ગાયો ચરાવવા જાય એટલે ગોપીઓને દર્શન ન થાય તો એના મનમાં એમ થાય કે મથુરા માખણ વેચવા જાવું છે તો જરાક એ બાજુ થઈને ચાલીએ. ભગવાનનું ધ્યાન ગયું. ભગવાન વિચારે કે આપણે વનમાં આવવા માંડ્યા હતા, પાછા મથુરામાં બધું દેવા માંડ્યા. એટલે ભગવાન માર્ગ રોકી અને તમામ ગોપીઓના મય માખણના મટકાઓને ફોડે, પણ મથુરામાં જવા દેતા નથી. અદ્ભુત દાણ લીલા ભગવાન શ્રી હરિએ ત્યાં કરી છે. શુકાચાર્ય કહે છે કે રાજા સરસ મજાની શરદ ઋતુ હોય, ભગવાન વેણુનો નાદ કરે. ભાગવતના 10મા સ્કંદનો 21મો અધ્યાય એને વેણુ ગીત કહેવામાં આવે છે. પરમાત્મા જ્યારે વનની અંદર મોરલી વગાડે ત્યારે તમામ ગોપીઓ ગોકુળમાં હોય તો બધાને મોરલીનો નાદ સંભળાય. તમે જુઓ, જ્યારે જ્યારે શરદ પૂનમે ભગવાને મોરલી વગાડી તો એ મોરલી ગોપીઓએ સાંભળે, બીજા કોઈ હશે જ નહીં ગામમાં. તો એના કાનમાં તો કાંઈ ફૂમડા નાખેલા હોય નહીં, પણ ભગવાન જેને સંભળાવવા માગે ને એને જ સંભળાય. દાખલા તરીકે ઠાકોરજી તમારી સામે બેઠા છે, એ કંઈક હલે, અથવા તમે ક્યાંક દેવ મંદિરમાં દર્શન કરતા હોય ત્યારે તમને ખ્યાલ હશે કે ક્યારેક કોક વળી પ્રેમી ભગત પ્રાર્થના કરતા હોય તો ઠાકોરજી ક્યારેક રાજી થાય તો ફૂલ આપે, ક્યારેક વળી ફૂલને પાંદડી આપે. તો જો એ તમને આપવા ન માગતા હોય તો તમે જરીક આડાવડા થાવ ને તે પટ નીચે નાખી દે. સમજી લેવાનું કે આપણને નથી દીધું. બધા તાળી પડે ત્યારે આપણને ખબર પડે કે આ ફૂલ પડ્યું એમ. ખ્યાલ આવે છે? પરમાત્માનો એવો નિયમ, એ જેને ધારે એને જ દર્શન આપે, જેને ધારે એને જ ઐશ્વર્ય બતાવી શકે. બેઠા હોય તો માણસ જેવા લાગતા હોય, પણ જેને બતાવવા ધારે એને અક્ષરધામમાં બેઠા હોય એવું દિવ્ય સ્વરૂપ દેખાય. તો આ રીતે જ્યારે જ્યારે બંસરીનો નાદ થાય ત્યારે વ્રજની ગોપીઓને જ બંસરી સંભળાય છે. તો અદ્ભુત વેણુ ગીત આ ભાગવતજીના 10મા સ્કંદની અંદર લખ્યું, અને એ બંસરી જ્યાં વાગે ત્યાં તમામ વ્રજની ગોપીઓના કાન ચમકે, બધાય કામ પડ્યા રે. નિષ્કુળાનંદ સ્વામીએ અદ્ભુત વર્ણન કર્યું કે વનમાં વાગે છે રૂડી વાંસળી જો, વનમાં વાગે છે રૂડી વાંસળી જો, વનમાં વાગે છે રૂડી વાંસળી જો. તાળી પાડો ને બોલો, વાગે છે રૂડી વાંસળી જો, વગાડે કઈ સાંભળ્યો
ભાગવતના 10મા સ્કંદની અંદર ઘણા બધા ગીત છે. ગોપી ગીત, વેણુ ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત. દરેકની અંદર ગોપીઓની પરાભક્તિ અને અંતરનો જે પ્રેમ ભાવ એને ભગવાન વ્યાસજીએ સમાવેલો છે. જ્યારે જ્યારે પરમાત્માને મોરલીનો નાદ સંભળાય ત્યારે ગોપીઓ ઘરમાં રહી શકતી નથી. ઘરની અંદર સવારે પાણીના ગળા ભરી આવ્યા હોય એ ભરેલા જ પડ્યા હોય, પણ બંસરીનો અવાજ કાને પડે એટલે પાણીના બેડાને ઢોળી નાખે અને પાણી ભરવાનો મીશ લઈ અને ભગવાનના દર્શન કરવાને માટે એ નીકળી પડે છે. આ પરાભક્તિની કથા છે. તો આ રીતે ભગવાન ગોપીઓને સુખ આપે છે, છતાંય ગોપીઓને શાંતિ નથી. તો એને મનમાં એમ થાય કે પરમાત્મા જાજો સમય આપણી સાથે રહે, આપણે આ સંસારને લઈને બેઠા એટલે આપણને નવરેશ નહીં. તમે નથી કહેતા રસિયો રૂપાળો રંગ રેલી અને ઘેર જતા પછી નણંદ ને સાસુ ને આવું તો બધું ઘરે હોય જ. એટલે પછી એ તરત એમ પૂછે કે આટલી બધી વાર ક્યાં લાગી? એકાદ દી મેળ આવે, પછી રોજ તો કઈ આવો મેળ હવે નહીં. એટલે ગોપીઓને એવી ઈચ્છા થાય કે જાજો સમય ભગવાન આપણી સાથે રહે, એના માટે કંઈક કરવું પડે. ત્યારે કોઈ જ્ઞાની પૂર્વજન્મની ગોપી હશે, એણે કીધું કે ભગવાનને મેળવવા માટે તો ઋષિમુનિઓ તપ ને સાધના વ્રત બહુ કરતા. આપણે તો કાંઈ ઘર બહાર લઈને બેઠા એટલે ઘર મૂકીને કાંઈ તપ કરવા ક્યાંય બહાર જવાય નહીં, અને બધી બહુ ઘરનાને ખબર પડવા દેવાય નહીં. તો શું કરવું? એટલે બધી જ ગોપીઓ ભેગી થઈ અને માગશર મહિનામાં, કયો મહિનો ચાલે છે? માગશર. તો એ માગશર મહિનામાં ખાલી હવિષ્યાન, જે યજ્ઞની અંદર જેને જેને આહુતિ અપાય, ચોખા વગેરે, જવ વગેરે, તો એ હવિષ્યાનનું ભોજન કરી અને કાત્યાયની દેવીનું વ્રત કરે છે. વલ્લા 4 વાગે જાગે અને પૂજાપો સાથે લઈ યમુનાજીને કિનારે જાય, યમુનાજીમાં સ્નાન કરે, પછી વસ્ત્રો પહેરી અને કિનારે જે કોમળ વેળું હોય, રેતી ભીની હોય, તો મોટી મોટી એક બાજુ કરી નીચેની ઝીણી રેતી એને ભેગી કરી, તમે નહોતા માટીમાંથી ગોરમાં કરતા એવી રીતે ગોપીઓ કાત્યાયની દેવી એની મૂર્તિ બનાવે અને પછી એના ઉપર અબેલ ગુલાલ ફૂલ આવું બધું ચડાવે. યમુનાજીના પાણીની ફરતી દારાવડી દે, પછી બધી ફરતી ફરતી પ્રદક્ષિણા કરે, ઘણી કાંઈક સામે બેસે ધૂન કીર્તન કરતા હશે. તો આ રીતે કાયમ કાત્યાયની દેવીની પૂજા કરે અને ભગવાનને એવી પ્રાર્થના કરે કાત્યાયની દેવીને કે બહુ ઝાઝા સમય સુધી અમને પરમાત્માનું સાનિધ્ય પ્રાપ્ત થાય, ભગવાન નંદનંદનની સાથે અમારે પતિવ્રતાની ભક્તિ થાય, એવો તમે મને વર આપજો. આ રીતે કાયમ ગોપીઓ પ્રાર્થના કરે. એમ કરતા માગશર માસ પૂરો થવા એવો છેલ્લો દિવસ હતો. ગોપીઓ સ્નાન કરવા માટે વહેલી સવારે 4 વાગે ગઈ, કિનારે વસ્ત્રોને મૂકી યમુનાજીના જળમાં પ્રવેશ કર્યો. ભગવાન 4 વાગે જાગી અને નંદાલયમાંથી નીકળીને સીધા યમુના કિનારે જોયું તો વસ્ત્રનો ઢગલો પડ્યો છે. એ બધા જ વસ્ત્રોને લઈ બાજુમાં કદંબનો વૃક્ષ છે એની ડાળ ઉપર ભગવાન ચડી ગયા. ગોપીઓના વસ્ત્રનું હરણ કર્યું. આ ચીરહરણ લીલા એને આવરણ ભંગ લીલા કહેવામાં આવી. જીવ અને જગદીશની વચ્ચે જે માયાનું આવરણ હતું એને ઠાકોરજીએ આજે તોડી નાખ્યું. તો ભગવાન તો ઉપર ચડ્યા, સ્નાન કરી. ગોપીઓને ખબર નથી, અંધારું હોય વહેલી સવાર અને છેલ્લો દિવસ એટલે તો ફૂલ અંધારું. એટલે ગોપીઓ ચારે બાજુ નજર કરી અને એને ખ્યાલ આવી ગયો કે કોઈ સ્ત્રીઓના નદી કિનારેથી વસ્ત્રો લઈ જવા એ કંઈ સારું કામ તો ન જ કહેવાય. અને ગોકુળની અંદર આવું કામ નંદ નંદન સિવાય કોઈ કરે જ નહીં. કોઈની તાકાત જ નથી કે આપણા વસ્ત્રો ન અડી શકે, માટે આ નંદલાલો જ આપણા વસ્ત્ર લઈ ગયો હોય. પણ બન્યું એવું કે વસ્ત્રો તો પહેર્યા નથી, એટલે જળમાંથી બહાર તો નીકળાય નહીં. બહાર કેમ આવું? ચારે બાજુ નજર કરે પણ ભગવાનના અંધારામાં ક્યાંય જોયા નહીં. ભગવાન વિચાર કરે કાને એમ થશે કે ક્યાં ગયા, એટલે સાડીના એક એક છેડા ડાળ સાથે બાંધીને લટકતા મૂક્યા 5-5 મીટર.
અને ગોપીઓએ જોયું તો ભગવાન ઉપર બેઠેલા અંધારામાં દેખાયા નહીં, એટલે ભગવાને કમરેથી બંસરી કાઢીને મધુર બંસરીનો નાદ કર્યો. ગોપીઓને ખ્યાલ આવી ગયો. પાણીમાં બેઠા બેઠા ગોપીઓ કહે છે કે આવી કાંઈ મજાક મશ્કરી ન હોય, માટે એ મહારાજ અમારા વસ્ત્રો તમે પાછા આપી દો. ભગવાન કહે છે કાંઈ આવીને લઈ જાઓ. ગોપીઓ કહે છે કે આ જળમાંથી બહાર કેવી રીતે આવવું? ભગવાન કહે છે કે નહીં, તમે વરુણ દેવનો અને યમુના મહારાણીનો અપરાધ કર્યો છે. ક્યારેય પણ પવિત્ર જળાશયો હોય કે તમારા પોતાના સ્નાનાગાર હોય, વસ્ત્ર પહેર્યા વગર સ્નાન ન કરે. એક વસ્ત્ર તો શરીર ઉપર હોવું જ જોઈએ. એમને એમ સ્નાન તમે ઘેર કરો, તીર્થોમાં કરો તો વરુણ દેવ છે એ જળના માલિક છે ને એનો અપરાધ થાય છે. માટે ભૂલ થતી હોય તો સુધારી નાખજો. એ સવારમાં સ્નાનનું ફળ આપણને મળતું નથી અને દ્રોહ થાય. ક્યાંય પણ તીર્થયાત્રામાં ગયા હો, નદીનો કિનારો હોય, કેટલા બધા દેશ દેશાવરમાંથી માણસો સ્નાન કરવા આવ્યા હોય અને તમે અડધાન જેમ તેમ વસ્ત્રો પહેરી નદીમાં પડો, બધાની નજર સરખી ન હોય. તીર્થની અંદર તમારી સામે કોઈની નજર જાય અને એની નજર બગડે તો તીર્થમાં થયેલું પાપ વજ્રલેપ થાય. એને લાગે ને આપણને પણ લાગે, કારણ કે ભૂલ આપણી છે. બહેનોને તો ખાસ ભલામણ કે 3 ફૂલ વસ્ત્રો પહેરીને જ જળની અંદર સ્નાન કરવું. કદાચ સૂકવવાનો જ પ્રશ્ન છે ને, બીજી તો કાંઈ ઉપાધિ છે નહીં ને. નાના નાના કટકા પહેરીને પણ જાહેર જળાશયોની અંદર સ્નાન ન કરાય. આર્ય સંસ્કૃતિની સ્ત્રીની એ મર્યાદા નથી. માટે મર્યાદા રાખવી. કાંઈ કિનારા ઉપર એકલી બહેનો જોઈએ એવું નહીં, પણ બહેનોએ પણ બહેનોની શરમ ભરવી. ક્યારેક ક્યારેક એવું જોયું હોય ત્યારે આપણને એમ થાય કે ગૃહસ્થને શરમનો છાંટો ન હોય. તમે અમારી મર્યાદાઓ જોવો છો. અહીંયા વ્યાસપીઠ ઉપર એક પલાઠીએ બેઠા હોય, ક્યાંય કપડું આગું પાછું થતું તમે ભાળો છો? તો તમારે કાંઈ મર્યાદા જ નહીં રાખવાની. સમજાય છે? બેસે છે મગજમાં? અને અથવા તો તમને એમ થાય કે વળી ભીના કપડાને ક્યાં નાખશું આ તે, તો ભલું કરે જમનાજી માથે આમ પાણી છાંટીને આવતું રહેવું, પણ એનો અપરાધ થાય એવું કામ ક્યારેય પણ ન કરવું. એટલે મર્યાદા રાખતા શીખજો. વરુણ દેવનો અપરાધ થાય એટલા માટે તો, અને આ વસ્તુ ભાગવતમાં લખી છે. ભગવાને ગોપીઓને કીધું કે મેં અમથા તમારા વસ્ત્રો નથી લીધા. 1 મહિનાથી તમે આવીને સ્નાન કરો, ઠીક છે, તમને ખબર નહોતી એટલે ભૂલ માફ, પણ પછી એને કહેતા ગયા ને આપણને પણ બધા એને સમજાવતા ગયા. માટે ભાઈઓ હોય તોય ભલે એને પણ મર્યાદિત વસ્ત્રો, બિલકુલ ટૂંકા વસ્ત્રો પહેરી આખું શરીર ખુલ્લું હોય અને એવી રીતે જળમાં જંપલાવાય ને નીચેનું આખું વસ્ત્ર હોવું જોઈએ. મારી મર્યાદા નથી છતાં પણ કહું છું, બહેનોએ પણ ખાસ ધ્યાન રાખવું. તમને એવું લાગે તો એ વખતે તમને સાડી ભારે પડે તો ડ્રેસે ચાલશે, પણ ફૂલ વસ્ત્ર પહેરી અને હંમેશા જળાશયની અંદર જંપલાવવું. તો ગોપીઓએ જ્યારે બહુ પ્રાર્થના કરી ત્યારે ભગવાને એને વસ્ત્રો આપી દીધા છે. વસ્ત્રો પહેરી ગોપીઓ બહાર આવી. ભગવાન કહે છે કે હું અહીંયા પ્રત્યક્ષ તમને મળ્યો છું, છતાંય આ બધા વહેલા ઉઠીને વ્રત શેના કરો છો? ત્યારે ગોપીઓ કહે છે કે મહારાજ એક જ આશા છે કે અમારી સાથે તમે ઝાઝા સમય સુધી રહી અને અમને સુખ્યા કરો. ભગવાન કહે છે કે તમારી ઈચ્છા શું છે બોલો. અને ત્યારે ગોપીઓએ કીધું કે અમારે તમારી સાથે રાસ રમવાની ઈચ્છા છે, અને એટલા માટે અમે અને 1 કલાક, અડધી કલાક, 2 કલાક એમ 5 દિવસ એમ નહીં, અમે જ્યાં સુધી તૃપ્ત ન થાય ને ત્યાં સુધી. ભગવાન કે તથાસ્તુ. આવતી વખતે શરદ પૂર્ણિમા આવશે આસો મહિનામાં, એની રાત્રિએ હું તમારી ઈચ્છાને જરૂરથી પૂર્ણ કરીશ. આ રીતે પરમાત્માએ ગોપીઓને વરદાન આપ્યું છે. ગોપીઓને જે સ્થાને ગઈ, ભગવાન પણ પોતાને સ્થાને પધાર્યા છે. શુકાચાર્ય કહે છે કે રાજા દિવસ પછી દિવસ વીતવા લાગ્યા અને સમયને જાતા તો કાંઈ વાર લાગતી નથી. એ ન્યાયે ભગવાન વનની અંદર બાળમિત્રોની સાથે ગાયો ચરાવી રહ્યા છે ને એ વખતે મથુરાની અંદર બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે. ગ્વાલબાલ મિત્રોને ભૂખ લાગતા ભગવાનની પાસે ભોજન માંગ્યું. ભગવાન કે અહીંયાથી મથુરાનો જે યજ્ઞ એ બહુ દૂર નથી, માટે તમે જઈને બ્રાહ્મણો પાસેથી અન્ન લઈ આવો. ગ્વાલબાલ મિત્રો ગયા, બ્રાહ્મણોએ ના પાડી કે એ ગોવાળિયા માટે અમે કાંઈ અહીંયા રાખ્યું
નથી, માટે પાછા જાઓ. વળી ભગવાનને વાત કરી. ભગવાન કે તમે ઊંધી જગ્યાએ હાથ નાખ્યો. એ દેતા હશે કોઈને? એની સ્ત્રીઓ આગળ જવાનું હતું. એટલે વળી પાછા બ્રાહ્મણ સ્ત્રીઓની પાસે ગયા. કાયમ વ્રજની ગોપીઓ મથુરામાં મય વેચવા જાય ત્યારે લ્યો માખણ, લ્યો માધવ, લ્યો મોહન, આવું બોલે. મથુરાની સ્ત્રીઓ વિચાર કરે કે બધી ગોપીઓને મગજ ખસી ગયો, માધવ મોહન, માધવ મોહન બોળી રે, ભરવાડણ હરીને વેચવાને ચાલી. એટલે મજાક કરતા કરતા મથુરાની સ્ત્રીઓ એવું કે માખણ નથી લેવું, મારે માધવ લેવો છે. ગોપી નીચે મટકી ઉતારે, ઉપરથી મોઢું છોડે અને જ્યાં કપડું આગું કરે ને ત્યાં મટકીમાંથી ભગવાન આમ બહાર ડોકું કાઢે અને એવી સરસ બંસરીનો સૂર છેડે, તરત અદૃશ્ય થઈ જાય. એટલે મથુરાની સ્ત્રીઓને કાયમ એમ થતું કે ગોપીઓને જે નંદનંદનના દર્શન થાય એ આપણને ક્યારે થશે. આ બ્રાહ્મણ સ્ત્રીઓને પણ કાયમ એવું થતું. તો આજ આ સ્ત્રીઓ કહે છે કે અમે પોતે જ પરમાત્માને જમાડવા માટે આવશું. અને બધી જ સ્ત્રીઓએ આવી અને ભગવાનને જમાડ્યા છે. ભગવાને એના જન્મ જન્મની પેઢીઓની પણ ભૂખને કાઢી નાખી હતી. ભગવાન એના ઉપર પ્રસન્ન થયા છે. શુકાચાર્ય કહે છે કે હે રાજા, સમય જતાં આસો માસ આવ્યો છે અને એમાંય આસો માસનો અતિ પવિત્ર અને સુંદર દિવસ એટલે પૂર્ણિમા. શરદ પૂર્ણિમાની સુંદર રાત્રિ છે. ભગવાન ગાયો ચરાવીને આવ્યા, ભોજન વગેરે કરી લીધું. ભગવાનને યાદ આવ્યું કે ગોપીઓને મેં જે વચન આપ્યું છે એ આજ મારે જરૂરથી પૂરું કરવું છે. આવું વિચારી અને ભોજન કરી માએ ભગવાનને પોઢાડીને વસ્ત્ર ઓઢાડ્યું. ભગવાન ત્યાંથી સીધા યમુનાજીને કિનારે વૃંદાવનની અંદર કદંબના વૃક્ષને નીચે આવી અને ઊભા રહ્યા અને ભગવાને ચરણાર વિંદને હાટીએ ચડાવી અને મધુરી મોરલી વગાડી. તમામ ગોપીઓ સાંજનો સમય હોય એટલે બધા જ ઘરના કામકાજ કરતી હોય. કોઈ રસોઈ કરતી હોય, કોઈ બાળકોને સુવડાવતી હોય, કોઈ પથારીઓ કરતી હોય, કોઈ બીજા કોઈ ઘરના કામ કરતી હોય. અને જેને જેને કાને આ બંસરીનો નાદ સંભળાયો અને એ તમામ ગોપીઓ શણગાર સજી સજીને જેવા આવ્યા અવળા નવળા. જો એમને એમ નથી ગઈ. એટલે રાસ કોને લેવાય? શણગાર સજીને આવ્યા હોય એને ઠાકોરજીને મોડું તો ગમતું નથી. એટલે બધી જ ગોપીઓ જે શણગાર હાથમાં આવ્યા એ અવળા સવળા પહેરી અને જલ્દી બધી વૃંદાવનની વાટ તરફ જવા લાગી. એકબીજીને ગોપીઓ કહેવા લાગી કે ચાલો ચાલો સૈયરનો સાથ વૃંદાવન જઈએ, ચાલો ચાલો સૈયરનો સાથ વૃંદાવન જઈએ, ચાલો ચાલો સૈયરનો સાથ વૃંદાવન જઈએ રે, ચાલો ચાલો સૈયરનો સાથ વૃંદાવન જઈએ
તમામ ગોપીઓ ઘરબારને છોડી અને પરમાત્માની પાસે પહોંચી છે. કદાચ કોઈને એવો પ્રશ્ન થાય કે બધી ગોપીઓ ગોકુળ છોડીને ગઈ, કોઈ પાછળ નહીં ગયું હોય કે અડધી રાતે ક્યાં ગયો છે? પણ ભગવાને બે સ્વરૂપ આપ્યા છે. જોનારાને એમ જ લાગે કે અહીંયા ને અહીંયા જ છે, અને ખરેખર ગોપીઓ શરીરથી મનથી પરમાત્માની પાસે પહોંચી છે. ભગવાને ગોપીઓનું સન્માન કર્યું અને પહેલાં તો ભગવાને પરીક્ષા કરી કે પતિવ્રતા એવી સ્ત્રીઓએ ઘરે કોઈને પૂછ્યા વગર મધ્યરાત્રિએ ઘરની બહાર નીકળવું એ એની શોભા નથી. માટે તમે બધાએ પાછા જાઓ. પણ ગોપીઓએ સામે એવા સરસ જવાબ આપ્યા એટલે ભગવાન કાંઈ બોલી શક્યા નથી. ગોપીઓ કહે છે કે મહારાજ, જ્યારથી અડધી રાતે મથુરા મૂકીને ગોકુળમાં આવ્યા અને તમારા ચરણારવિંદનો સ્પર્શ થયો ને ત્યારથી આરંભીને તમારા સિવાય અમારું કોઈ નથી. મન કર્મ વચને અમે તમારા છીએ. ભગવાન ગોપીઓનો જવાબ સાંભળી અને બહુ પ્રસન્ન થયા છે. પરમાત્માએ બંસરીનો નાદ કરતા કુંજ ગલીમાંથી રાસેશ્વરી એવા રાધાજી પધાર્યા છે. સરસ મજાની આકાશની અંદર પૂર્ણિમાની ચાંદની ખીલી રહી છે. આકાશની અંદરથી જાણે ઝીણા ઝીણા અમી છાંટણા થતા હોય એવું લાગે. એકદમ કોમળ યમુનાજીની વાલુકા કહેતા રેતી છે અને યમુનાજીનો પ્રવાહ પૂર જોશમાં જતો, પણ ભગવાનની ઈચ્છાએ કરીને જળ એકદમ શાંત બની ગયા છે. ચારેય બાજુની જે વનરાઈઓ એકદમ શાંત બની શીતળ મંદ અને સુગંધી વાયુ વાવા લાગ્યો છે. પરમાત્માએ આજ કમર કસી બધી જ ગોપીઓ તૈયાર થઈ રાસ મંડળની અંદર વચ્ચે રાધા કૃષ્ણદેવ બિરાજમાન છે અને ગોપીઓને ફરતે રાસ લેવાનું કીધું ત્યારે ગોપીઓ કહે છે કે લાલા, આવા રાસ નહીં, આના માટે કાંઈ અમે કાત્યાયની દેવીનું વ્રત નહોતું કર્યું. રાધાજીની પાસે તમે ઊભા રહો ને અમારે તમારી સામે જોઈ જોઈને રાસ લેવાના એમ નહીં. આજ તો તમે બધાને રાધા બનાવી દો. એટલે ભગવાને જેટલી ગોપીઓ હતી એટલે રૂપને ધારણ કર્યા. એક ગોપી એક કાન, એક ગોપી એક કાન, આ રીતે અદ્ભુત રૂપને પરમાત્માએ ધારણ કર્યા. એક એક ગોપીના હાથ પકડી અને ભગવાન આજ એના મનની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે તૈયાર થયા છે. દેવતાઓને ખ્યાલ આવતા આકાશમાં વિમાનોની ઠઠ જામી છે. ભગવાનને ગોપીઓ ઉપર પુષ્પની વૃષ્ટિ કરે છે અને એ વૃંદાવનની ધરતી ઉપર અદ્ભુત રાસ જામ્યો છે. તમને બધાને કદાચ ખ્યાલ હશે, 5,000 વર્ષના વાણાવાયા પછી આપણો ગૌરવવંતો આહિર સમાજ, જેણે ગઈકાલે દ્વારિકાની અંદર આહિરાણી મહારાસનું આયોજન કરેલું, એમાં એક સાથે 37,000 આહિરાણીઓ કહેતા ગોપીઓ, એનું આખો જે ચક્ર બહુ અદ્ભુત. તમે મોબાઈલના માધ્યમથી કદાચ દર્શન કર્યા હશે, ન કર્યા હોય તો કરજો. અને બધાયના લાલ વસ્ત્ર, એને તમારી જેમ ફેશન ફાટી ન નીકળે. ખ્યાલ આવે છે? જે ઓરિજિનલ ડ્રેસ, ઓરિજિનલ અત્યારે કેટલા બધા ઘાટ છે, પણ ઓરિજિનલ જ ઘરેણા, એક એક આહિરાણીએ કિલોના ઘરેણા પહેર્યા હોય એવી અદ્ભુત શોભા. અને એટલો 800 વીઘામાં આ રાસ ગોઠવાયેલો, આખો એમાં ફંક્શન આખું ગોઠવાયેલું. અને એમાં બહુ મોટું ચક્કર કરીને કેટલા રાઉન્ડ છે એની કોઈ આપણે નજર, કારણ કે 37,000 એટલે ક્યાં વાત ગઈ. અને બધા જ પોતપોતાની રીતે, જેમ વૃંદાવનમાં ગોપીઓનો રાસ હતો એવો અદ્ભુત રાસ ગઈકાલે વર્લ્ડ રેકોર્ડ એ લોકોએ, કારણ કે 37,000 તો ગમે એમ કરો તો ભેગા ન થાય. આપણે 100 જણા થાય તો ટ્રાફિક મંડે થવા. તો આવો અદ્ભુત રાસ, અને જોતા આપણને ખરેખર એમ થાય કે 5,000 વર્ષ પછી આવું લાગે છે તો જે દી સાક્ષાત ભગવાન હશે ને યમુનાજીનો કિનારો ને ગિરિરાજ ગોવર્ધનની તળેટી હશે અને એક કાનને એક ગોપી જ્યારે રાસ લેતા હશે ત્યારે એ રાસ કેવો લાગતો હશે. અને ખરેખર આહિર સમાજને વંદન કરવાનું મન થાય કે એ પોતાનો ગૌરવવંતો વારસો એને આજ પણ ભૂલ્યા નથી. ઠાકોરજીને આપણે શું કહીએ, તમે ભરવાડના ભાણેજ, તો ભગવાનનો કાળિયા ઠાકરનો વારસો ને કાળિયા ઠાકરની જ રાજધાની એવી દ્વારિકા નગરી, એમાં અદ્ભુત કાલે એ રાસનો માહોલ હતો. તો આજે આ વૃંદાવનની ધરતી ઉપર પણ અદ્ભુત રાસ જામ્યો છે. આજ શરદ પૂનમનો ચંદો રે
અતિશય શોભે